નમસ્કાર મિત્રો, સાવધાન સ્વાઇન ફ્લૂ ફેલાયો। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો અત્યારે દેશભરમાં ફ્લૂ એટલે કે વાયરલ તાવ, શરદી અને ખાંસીના કેસ વધી રહ્યા છે। હોસ્પિટલ અને ક્લિનિકની બહાર તમે લાંબી લાઈનોમાં પણ જોવા મળતી હશે। તો બીજી તરફ દિલ્હી સહિત દેશના કેટલાક રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે, એટલે કે મનપામાં ફફડાટ થયો અને સ્વાભાવિક છે। સામાન્ય છીંક આવે કે તાવ ચડે તો ધાસકો થાય છે કે આ નોર્મલ ફ્લૂ છે કે પછી સ્વાઇન ફ્લૂ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે તમે જુઓ છો કે બંનેમાં શરૂઆતના લક્ષણો તો એક સરખા જ હોય છે। તમને ડરવાનો અમારો કોઈ જ ઈરાદો નથી, પરંતુ હા, તમારે અમુક કાળજી અચૂક રાખવી જોઈએ। અત્યારે સ્વાઇન ફ્લૂ સૌથી વધુ ડર દિલ્હીવાસીઓને લાગી રહ્યો છે। આ ડર કંઈ ખોટો નથી, કેમ કે કેસીસના દિવસે ને દિવસે વધી જાય છે। હમણાં જ 20 ઓગસ્ટના દિવસે માત્ર 24 કલાકમાં ફ્લૂના એક સાથે 159 નવા દર્દીઓ સામે આવ્યા છે। એમાંથી 114 દર્દીઓ તો સીધા H1N1 નીકળ્યા છે, જેને આપણે બોલચાલીની ભાષામાં સ્વાઇન ફ્લૂ કહીએ છીએ। અને આ નવા કેસની ઉમેરતાની સાથે 2026ના 8મા મહિનામાં જ દિલ્હીમાં સ્વાઇન ફ્લૂ કેસોની કુલ આંકડો 1777 પર પહોંચી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।